નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય ઇંગ્લિશ મોસ્ટ આઈએમપી ટ્રુ ફોલ્સ નિયરેસ્ટ મિનિંગ એસે ઈમેલ શોર્ટ નોટ્સ જોવાના છીએ. જોઈ લો વિદ્યાર્થી મિત્રો, તમને ફર્સ્ટ એક્ઝામ 2024ની અંદર બહુ જ હેલ્પફુલ રહેવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરું એના પહેલાં હું તમને કહી દઉં કે આપણી ચેનલ ઉપર તમને તમામ આઈએમપી આવી ચૂક્યા છે ફર્સ્ટ એક્ઝામના, ચાહે બીએ હોય, ઇકો હોય, એકાઉન્ટ હોય, સ્ટેટ હોય. હવે ખાલી આ ઇંગ્લિશનો અને ગુજરાતીનો બાકી હતો, એમાં ઇંગ્લિશનો બી હવે આવી ચૂક્યો છે. જેથી લાઇક ના કરો, લાઇક કરી દો, ચેનલની અંદર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તો વિદ્યાર્થી મિત્રો, વાત કરીશું ઇંગ્લિશના આઈએમપીની અંદર પહેલું શોર્ટ નોટ્સ. તો શોર્ટ નોટ્સ કઈ પૂછાય એવી છે, તો હું તમને 4 થી 5 શોર્ટ નોટ આપીશ. એ તમને તૈયાર કરી દેવાની છે, બોર્ડની અંદર બી કામમાં લાગશે અને ફર્સ્ટ એક્ઝામની અંદર બી કામમાં લાગશે. પહેલી છે, પહેલા ચેપ્ટરમાંથી યુનિટ 1માંથી નીકળે છે કન્ડિશન ઓફ મેકિંગ લવ. હવે તમારે એવા પ્રકારની શોર્ટ નોટ તૈયાર કરવાની છે કે લવવાળી શોર્ટ નોટ, કોઈ પણ લવ પ્રકારની શોર્ટ આવે, લવવાળી શોર્ટ નોટ્સ આવે તો તમારે એ શોર્ટ નોટ લખવાની જે તમે તૈયાર કરી હોય એ. ઓકે, એવું નહીં કે કન્ડિશન ઓફ મેકિંગ લવ માટે બીજી શોર્ટ નોટ, પછી લવ ઇઝ ફ્રી ફાયર એવી શોર્ટ નોટ આવે, ફ્રી ફાયર નહીં, ફ્રીવેર, બે યાર એવું બોલાઈ જાય, હું માણસ છું, મિસ્ટેક થઈ જાય. ઓકે, ફ્રીવેર એવી શોર્ટ નોટ આવે તો બી તમારે સેમ જ લખવાની છે. વોલ્ટ અ ક્રિએટિવ મેન, સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ, ધ ટાઇટલ એડજસ્ટમેન્ટ, ડિફરન્ટ કાઇન્ડ ઓફ એન્ડ્સ એન્ડ ધેર સ્પેશિયાલિટી. હવે આમાંથી મોસ્ટ આઈએમપી કહું તો ધ ટાઇટલ એડજસ્ટમેન્ટ મોસ્ટ આઈએમપી છે. ઓકે, પૂછા એવી સંભાવના છે. નાના એન્ડ નાનીની આખી સ્ટોરી તમને યાદ હોય તો લખી નાખવાની. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી આ શોર્ટ નોટ થઈ ગઈ આઈએમપીની અંદર. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો એસે દેખો, એસે કોઈ તૈયાર કરતું જ નથી ઇંગ્લિશની અંદર, પણ હું તમને એવું કહીશ કે જે એસે હોય એ તમારે ગુજરાતીની અંદર સ્ટોરીની અંદર યાદ રાખવાના. જે તમને બહુ આમ કઠણ પડતા એવા વર્ડ્સ તમે ઇંગ્લિશ કરીને જાઓ એટલે તમને વાક્ય રચનામાં ભૂલ ના પડે, ત્યાં જઈને સીધું ડાયરેક્ટ લખવાની તકલીફ ના પડે. ઓકે, એવું નથી કહેતો ગોખીને જાઓ. એસીની અંદર પહેલું છે લવ અ પાવરફુલ વીપન ટુ યુનિટી, પહેલું. બીજું છે માય ફેવરેટ કાર્ટૂન સિરીઝ અને ત્રીજું છે માય ગ્રેન્ડ પેરેન્ટ્સ. આ ત્રણમાંથી એક એસે તો ફાઇનલ આવવાનો છે વિદ્યાર્થી મિત્રો, તો જોઈ લેજો. ઓકે, તમારી બોર્ડની પરીક્ષાની અંદર બી કામમાં લાગી શકે છે, એટલા પાયાની તૈયારી કહી શકાય. ઓકે, અત્યારે તમે 3 એસે કરો, બીજી એટલે સેકન્ડ એક્ઝામ આવશે એમાં 3 એસે કરો, ફાઇનલ એક્ઝામ બોર્ડની માટે 3, 6, 3, 9, આ 9 એસે કર્યા, એમાંથી એક એસે તો ફાઇનલ તમારી બોર્ડની પરીક્ષામાં આવવાનો જ છે. એટલે એવી પ્રકારની તૈયારી સ્ટેપ બાય સ્ટેપ તમે તૈયારી કરશો તો હું તમને ડેફિનેટલી કહું છું કે બોર્ડની એક્ઝામમાં તમે સારામાં સારા માર્ક્સ ગેઇન કરી શકશો. તો આ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો એસે. વાત કરીશું આગળ સ્પીચની અંદર પહેલી જે છે મોસ્ટ આઈએમપી સ્પીચ, લવ ઇઝ મોર પાવરફુલ દેન હેટ એન્ડ ગ્રજ. આ મોસ્ટ આઈએમપી છે. દરેક આપણે હું તમને કહી દઈશ કે પ્રથમ પરીક્ષાની અંદર કોઈ પણ એક્ઝામ હોય એની અંદર આ સ્પીચ પૂછાતી હોય છે. પ્રથમ પરીક્ષાની એક્ઝામના પેપરની વાત કરું છું. બેનિફિટ્સ ઓફ પોઝિટિવ એટીટ્યૂડ. તો આ 2 પ્રકારનું સ્પીચ છે, બરાબર. તમારી મરજી હોય, તમારી ઈચ્છા હોય તો તમે એપ્લિકેશન બી તૈયાર કરી શકો છો. એપ્લિકેશનની બી આપણે વાત કરી લઈશું. તો હવે આપણે વાત કરી લઈશું એપ્લિકેશનની. તો વિદ્યાર્થી મિત્રો, એપ્લિકેશનની અંદર તો કેવું હોય કે આપણે એક ફોર્મેટ તૈયાર કરી દઈએ એટલે આપણું કામ પતી જાય. પણ હું તમને કહી દઉં કે એક એકાઉન્ટન્ટની, એક મેનેજરની અને કોઈ પણ ટીચરની પૂછાઈ શકે. ટીચર એટલે સાયન્સ, કોમર્સ, આર્ટ્સ અને ઇંગ્લિશ ટીચર. મોસ્ટ ઓફ ઇંગ્લિશ ટીચર પૂછાતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, એપ્લિકેશન મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ એપ્લિકેશન તૈયાર કરતા હોય છે. અને એક વાત કરી દઉં હું તમને, 2023ની અંદર એક કિસ્સો બન્યો હતો. બોર્ડની એક્ઝામની અંદર આ લોકોએ એપ્લિકેશન પૂછી જ નહીં, ખાલી સ્પીચ પૂછી લીધી. નકર દર વખતે કેવું થતું હતું, આપણું માળખું શું હોય, પેપર પેટર્ન શું હોય કે સ્પીચ અને એપ્લિકેશન 2 અથવામાં હોય છે. પણ એમને બોર્ડની એક્ઝામની અંદર 2023ની બોર્ડની એક્ઝામની અંદર ખાલીમાં ખાલી સ્પીચ પૂછી. જે લોકો સ્પીચ તૈયાર કરીને ગયા હતા એમને થઈ ગયો બેનિફિટ, પણ જે લોકો એપ્લિકેશન તૈયાર કરીને ગયા હતા એમને થઈ ગયો ગેરફાયદો. તો વિદ્યાર્થી મિત્રો, હવે સોચી લેજો, સ્પીચ અને એપ્લિકેશન બંને તૈયાર કરજો. ઓકે, તો હવે વાત કરી લઈએ ઈમેલની.
તો ઈમેલની અંદર પહેલું છે રિપ્લેસમેન્ટ ઓફ થિંગ, એટલે કે તમને કોઈ પણ એક એવો ઈમેલ પૂછાય કે મોબાઈલ ફોન રિપ્લેસ કરવાનો, શૂઝ રિપ્લેસ કરવાનો, સ્માર્ટ વોચ રિપ્લેસ કરવાનું અને ટેલિવિઝન રિપ્લેસ કરવાનું. ઓકે, આ કોઈ પણ રિપ્લેસ કરવાનો ઈમેલ પૂછાઈ શકે છે. મોસ્ટ આઈએમપી ઈમેલ છે, બરોબર. પછી કમ્પ્લેન, આપણે કમ્પ્લેન કરીએ છીએ કોને? મ્યુનિસિપલ કમિશનર અબાઉટ સોસાયટી ઇઝ સેન્સિટિઝેશન, સ્ટ્રીટ લાઇટ્સ, અનહાઇજેનિક કન્ડિશન, સ્ટ્રી કેટલ, આ બધા ટોપિક છે. સ્ટ્રીટ લાઇટ એ શહેરીનો વિસ્તારનો ટોપિક છે. અનહાઇજેનિક કન્ડિશન એટલે કે અહીંયા બહુ ગંદો કચરો છે એનો એક પેલો એક ટોપિક છે. આવા પ્રકારના જે ટોપિક છે એ આપણે કમ્પ્લેન કરીએ છીએ કોને? મ્યુનિસિપલ કમિશનર. આવો એક ઈમેલ પૂછાઈ શકે છે. ટુ ટેક પરમિશન ફોર ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ, આપણે આપણા મમ્મી પપ્પાની ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કરવા માટે પરમિશન લેવી છે, બરોબર. એક એવો ઈમેલ પૂછાઈ શકે છે. આસ્કિંગ અબાઉટ સમવન્સ હેલ્થ, આપણે કોઈને હેલ્થ પૂછતો એવો ઈમેલ પૂછાઈ શકે છે. પણ મોસ્ટ આઈએમપી ઈમેલ હોય તો એક આ હશે, મોસ્ટ આઈએમપી ઈમેલ. ઓકે, તો જોઈ લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો, જેથી તમને ફર્સ્ટ એક્ઝામની અંદર કોઈ પણ તકલીફ ના પડે અને તમે સારામાં સારા માર્ક્સ ગેઇન કરી શકો. વાત કરીએ હવે ટ્રુ ફોલ્સ અને નિયરેસ્ટ મિનિંગની. તમને એવું થાય કે ક્યાંથી કરવા? ઇંગ્લિશની ચોપડીમાંથી ગ્લોસરી તથા યુટ્યુબ પરથી નિયરેસ્ટ મિનિંગ કરો. અત્યારે તો યુટ્યુબ એટલું આમ પેલું સ્પેશિયલ થઈ ગયું છે કે તમને યુટ્યુબ પર શું ના મળે, યુટ્યુબ પર સર્ચ કરો યાર. ઓકે, તો તમને યુટ્યુબ પરથી કોઈ પણ પ્રકારની ચેનલનું નામ નહીં લો, કોઈ પણ પ્રકારની ચેનલ તરફથી તમને નિયરેસ્ટ મિનિંગ, ગ્લોસરીમાંથી ટ્રુ ફોલ્સ એ બધું મળી જશે. અને ટ્રુ ફોલ્સ તૈયાર કરવાની ટ્રીક કેવી છે એવું તમને કહી દઉં. ઇંગ્લિશ ચોપડીના યુનિટની સ્ટોરી ગુજરાતીમાં યાદ કરવાની. હવે ધારો કે લવવાળી સ્ટોરી છે, એમાં શું છે, કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ શું કરે છે, એ બધું તમારે ગુજરાતીમાં યાદ રાખવાનું. અને ત્યારબાદ યુટ્યુબ પરથી ટ્રુ ફોલ્સની પ્રેક્ટિસ કરવાની. એકદમ ઇઝી, બરોબર છે. જોઈ લેજો, નિયરેસ્ટ મિનિંગ અને ટ્રુ ફોલ્સ ક્યાંથી કરવા મેં તમને કહી દીધું, એપ્લિકેશન કેવી રીતે કરવી કહી દીધું, ઈમેલ જોઈ લીધો આપણે, સ્પીચ જોઈ લીધી, એસે જોઈ લીધા, આપણે શોર્ટ નોટ જોઈ લીધી. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગતો વિડીયો લાઈક કરી દેજો, ચેનલની અંદર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બે લાઇકનને જરૂરથી પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.